સુરત શહેરમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈને એક વખત ફરી વિરોધ જોવા મળ્યો છે। શાહપુર વિસ્તારના સોદાગરવાડમાં એક જ વ્યક્તિ દ્વારા મોટી સંખ્યામાં વાંધા ફોર્મ ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ નંબર 7ના 9000થી વધુ ફોર્મ ભરાતા શંકા ઊભી થઈ છે। આ મામલે ફોર્મ ભરનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિક લોકો લાલગેટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। જો કે પોલીસ સ્ટેશનમાંથી સંતોષકારક જવાબ ન મળતા લોકોએ ત્યાં જ વિરોધ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે અને મતદારોના અધિકારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોતાના મતાધિકારની રક્ષા માટે લોકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે સ્થાનિક આગેવાનોએ આ મુદ્દે લડત ચાલુ રાખવાની હાંકલ કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો। जी आपका नाम? मुसेद बिलाल पंजाबी मारू नाम है। कई जगह રહેવાનું? आज पटनी कॉलोनी में अमारू રહેવાનું છે। अमारो फॉर्म भरीने 7 नंबरનો फॉर्म भरीने अमारू नामकामी કરવામાં આવેલું છે। પરમેનન્ટ શિફ્ટેડ અમને જાહેર કરી દેવામાં આવેલા છે। મારી સાથે ઘણા ભાઈ બહેનોને અહીંયા જાહેર કરવામાં આવેલા છે પરમેનન્ટ શિફ્ટેડ પણ, અને ઘણા લોકોને એવું દર્શાવવામાં આવેલું છે કે એ લોકો મૃત્યુ પામ્યા છે, તે છતાં એ લોકો અહીંયા ઉપસ્થિત છે। હવે મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિ અહીંયા કઈ રીતે ઉપસ્થિત થઈ શકે તે મને જણાવો। આવી રીતના આ કાવતરું કરીને અહીંયા માઇનોરિટી સાથે અહીંયા જે અન્યાય કરવામાં આવેલો છે તે અન્યાય સામે અમે ન્યાયની લડત માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પોલીસ સ્ટેશન ગયા હતા? પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં અમને કોઈ પણ સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી। આપનું નામ ને શું સમસ્યા છે? મારું નામ એડવોકેટ શાહીના મલિક છે। 159 પૂર્વ વિધાનસભાની BLO1 ઓફિસર તરીકે છું। આજે અમે રજૂઆત લઈને ગયા હતા લાલગેટ પોલીસ સ્ટેશને। જે અમારા લોકો છે અહીં પટની કોલોની અને અમે વોર્ડ નંબર 12ના બધા નાગરિકો છે, અમારા નામની સામે 7 નંબરના ફોર્મ ભરી વાંધા ઉચકવામાં આવ્યા છે અને વાંધાના વાહિયાત કારણો બતાવવામાં આવ્યા છે કે મૃત્યુ અને પરમેનન્ટ શિફ્ટેડ એટલે કે સ્થળાંતર બતાવવામાં આવ્યા છે। અને અમે તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે અમે તમામ મતદાતાઓ અહીંના રહેવાસીઓ છે, જન્મથી અહીં રહીએ છીએ, છતાંય અમારા ફોર્મ નંબર 7 ભરી અમારા નામની આગળ વાંધા ઉચકી અને અમારી નાગરિકતા અને અમારા મતના અધિકારો છીનવવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે। જી, તો આજે તમે કેટલા લોકોના અહીંયા ફોર્મ ટોટલ રદ કર્યા? આજે અમારા વિસ્તારની અંદર 9500 જેટલા ફોર્મો સામે વાંધા ઉચકવામાં આવ્યા છે અને પર્ટિક્યુલરલી અમારા જે બૂથ છે 21, 22, 24, 27 આ બૂથની અંદરથી મળીને 2500 જેટલા અમારા ફોર્મો એક સાથે રદ કરવામાં આવ્યા છે અને અમે પોસ્ટ વિસ્તારના રહેવાસીઓ છીએ। આગળ શું કયા પ્રકારની તમે કાર્યવાહી કરો? અમે આગળ પ્રશાસનને પણ કહીશું, અમે કલેક્ટરને પણ મળશું, EROને પણ રજૂઆત કરશું। પોલીસ પ્રશાસન અમારું નથી સાંભળી રહ્યા તો અમે આની માટે જેટલી કાયદાકીય કાર્યવાહી થશે એ કરશું અને કોર્ટને પણ દરવાજો ખખડાવશું, પણ અમે ઇન્સાફ લઈને રહીશું। મારું નામ મુશ્તાકભાઈ છે। કઈ જગ્યા રહેવાનું ને કેટલા વર્ષોથી રહેવાનું? હું અહીંયા પટની કોલોનીમાં રહું છું અને સૌથી મહત્ત્વની વાત અને આશ્ચર્યની વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે। સૌથી પહેલાં મોટી વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે અને આજે અમારી ઉંમર 57 વર્ષની કરીબ થઈ ચૂકેલી છે અને પહેલેથી અમે મત આપતા આવ્યા છે અને અત્યારે 7 નંબરના જે ફોર્મ ભરીને અમારા ઉપર જીવતા માણસોને મરેલા બતાવેલા છે અને જે અહીંયા હાજર છે એ લોકોને સ્થળાંતરિત બતાવેલા છે। તો આ વાત કોઈ પણ કાળે અમને સમજમાં આવતી નથી। અમે લોકો પ્રશાસન પાસે ગયા સિસ્ટમમાં અને સિસ્ટમમાં જઈને અમે રજૂઆત કરી તો અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવી। ભાઈ, શા માટે તમે અમારી રજૂઆતો નહીં સાંભળી શકો? અમે બી તો ભારતીય નાગરિક છે, અમે બી તો આ દેશના વતની છે, શા માટે અમારી રજૂઆતને તમે સાંભળતા નથી? આના માટે અમે આગળ જે પણ કાનૂની કાર્યવાહી થશે એ લડવા માટે અને કરવા માટે તૈયાર છે, કારણ કે આ અમારો અધિકાર મતનો બચાવવા માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।